ઓકે, પ્રોપર્ટીઝ ઓફ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન. ઓકે, હવે આ ટોપિક આજ માટે આપણે નવો ટોપિક છે. કાલના અત્યાર સુધીના જેટલા લેક્ચરની વાત કરો, જેટલા પણ લેક્ચર હોય 10 12 જે પણ લેક્ચર હોય એ બધામાં આપણે એક્સરસાઇઝ 3.4 સુધી કમ્પ્લીટ કર્યું. ઓકે, હવે આ ટોપિક પ્રોપર્ટી એટલે કે જે ફંક્શન તમારું છે sin cos tan sec એ બધા કઈ ગુણધર્મ ધરાવે છે. પ્રોપર્ટીઝનો મતલબ શું થાય? ગુણધર્મ. જેમ બધાના અલગ અલગ ગુણધર્મ હોય એમ આના પણ કંઈક ગુણધર્મ છે અને એ ટાઈપની ફોર્મ્યુલા છે. તો એ ફોર્મ્યુલાનો યુઝ કરીને તમે આની પછીની એક્સરસાઇઝ 3.5 તમે કમ્પ્લીટ કરી શકો છો. અને પછી લાસ્ટ એક એક્સરસાઇઝ આવશે તમારી ત્રીજા નંબરની. ઓકે, આમાં 5 જ એક્ઝામ્પલ છે. આ એક્સરસાઇઝ થોડી એવી મોટી છે બધી એક્સરસાઇઝની કમ્પેરમાં, પરંતુ ખાસ ધ્યાન રાખજો 11th માટે જ આ એક્સરસાઇઝ કરવાની છે અથવા ફોર્મ્યુલા યાદ રાખવાના છે. 12માં કે તમે જીની કોઈ તૈયારી કરતા હોય તો આ ટોપિકમાંથી બહુ જ હજી સુધીમાં છેલ્લા 5 કે 7 વર્ષમાં આ ટોપિકમાંથી કોઈ જ વસ્તુ પૂછાણી નથી. ઓકે, નથી 12માં કોઈ એવા એક્ઝામ્પલ બનાવેલા કે જેમાં ફોર્મ્યુલાનો યુઝ થયો. આની પહેલાની મેં કરાવી એ બધી ફોર્મ્યુલા sin x + y બધી કામની છે, પરંતુ આજે બધી આજની લેક્ચરની જે ફોર્મ્યુલા લખાવું એ ફક્ત ને ફક્ત તમારે તમારી જે એક્સરસાઇઝ 3.5 કમ્પ્લીટ કરવા માટે જ છે, બીજું કોઈ જગ્યાએ જરૂરિયાત નથી. ઇવન ઇંગ્લિશ મીડિયમની વાત કરું તો ઇંગ્લિશ મીડિયમમાં અમુક આની પહેલાની યરની વાત કરો ને તો એ બુકમાં આ એક્સરસાઇઝ કાઢી નાખેલી છે. આ કોર્સમાં જ નથી આપેલી એક્સરસાઇઝ, કારણ કે જરૂરિયાત નથી એટલે એ ગણાવતા નથી. પરંતુ આપણી ગુજરાતી મીડિયમની વાત કરો તો ત્યાં એક્સરસાઇઝ આપેલી છે. ઓકે, કારણ કે જૂની જે બુક હતી આપણી એમાં એક્સરસાઇઝ હતી. ઓકે, ખાલી ખાસ તમે શીખવા માટે નેપિયર નામના ગણિતશાસ્ત્રી, જોન નેપિયર નામના બહુ જ સારા એવા ગણિતશાસ્ત્રી થઈ ગયા. એ આ બધી ટ્રિગોનોમેટ્રી ફંક્શનની પ્રોપર્ટીની ફોર્મ્યુલા બધી આપેલી હતી. ઓકે, એટલે ખાસ આ ફોર્મ્યુલા શીખો અને ત્રિકોણ માટે જ. ઓકે, પ્રોપર્ટી ઓફ ટ્રાયેંગલ કહી શકો, એ પણ કહી શકો તમે. તો ત્રિકોણ માટેની પ્રોપર્ટી છે. સપોઝ કોઈ ટ્રાયેંગલ છે, ઓકે, એના વર્ટાઇસીસ આપેલા છે એટલે કે આપણે શિરોબિંદુ કહીએ. શું કહીએ આપણે? કોઈ ટ્રાયેંગલ છે, ટ્રાયેંગલ તમને આપેલું છે. આપણે થોડું સારું આ ટ્રાયેંગલ બનાવીએ. આ એના શિરોબિંદુ આપેલા છે. આની સામેની બાજુ છે જે BC, એનું માપ સપોઝ A છે. આની સામેની બાજુ એનું માપ B અને સ્મોલ કેરેક્ટર્સમાં આપેલા છે કે આકૃતિ ઉપરથી કહી શકીએ કે AB શું બાજુ છે? B. અથવા આપણે આમ લખી શકીએ BC A, AC B and AB C. આ શું છે? બાજુની લંબાઈ. ઓકે, એ બધી બાજુની લંબાઈનું માપ આપેલું છે. સ્મોલ ABC. તો સ્મોલ A છે એ B આપેલો, BC નો ભાગ છે. સ્મોલ B છે કયો ભાગ છે? AC છે. અને સ્મોલ C છે AB આપેલું છે. તો હવે આ રીતના તમે એક વસ્તુ વિચારો કે કોઈ પણ ટ્રાયેંગલ હોય, 90 ડિગ્રી વાળાનો રાઈટ એંગલની વાત નથી, કોઈ પણ ટ્રાયેંગલ હોય એ આ પ્રોપર્ટીનું પાલન કરે. ખાસ ધ્યાન રાખજો કે કોઈ પણ ટ્રાયેંગલ હોય A + B + C, ત્રણે જે ખૂણાઓ છે, જે એંગલ છે એનો ટોટલ કરો એ હંમેશા તમને ખ્યાલ છે 180 થવાનો છે. ઓકે, તો આપણી ભાષામાં કહીએ કે જે રેડિયન માપની વાત કરીએ તો A + B + C = શું થવાનું છે? તમારે પાઈ થવાનું છે. ઓકે, તો હવે આ તેનો એક સામાન્ય ખ્યાલ હોવો જોઈએ કે સપોઝ હું નામ લખી શકું A = પાઈ - B - C. શું કર્યું? B અને C ને ઓલી બાજુ જવા દીધા તો શું લખીએ કે પાઈ - B - C. બંને બાજુ સાઈન લગાડું. સો સાઈન A તો સાઈન પાઈ માઈનસ અને માઈનસ કોમન કાઢો તો B + C. ઓકે, શું કર્યું? સાઈન બંને સાઈડ શું લગાડ્યા છે? સાઈન લગાડી રહ્યા છે. ઓકે, તો સાઈન A અહીંયા છે, સાઈન પાઈ માઈનસ સમથિંગ, અહીં કોઈ એંગલ હોય, સાઈન પાઈ - x હોઈ શકે. તો પાઈ છે એટલે વિધેય ચેન્જ થવાનું નથી, એટલે સાઈન નું સાઈન આવશે. બીજા ચરણમાં તો બીજા ચરણમાં જે ઓલેસ્ટીસી રૂલ છે તો ઓલ s નો મતલબ સાઈન, તો બીજા ચરણમાં સાઈન કેવું છે? પ્લસ છે. ઓકે, તો જે એંગલ હોય આવે તો આનો જવાબ શું આવશે? સાઈન B + C. ઓકે, એટલે સાઈન A = તમે શું લખી શકો છો? સાઈન બ્રેકેટમાં B + C તમે લખી શકો છો. ઓકે, સાઈન શું લખી શકો છો? B + C. સેમ જ તમે બધા માટે લખી શકો. એટલે કે હવે આ એક સાબિત કર્યું તો આપણે આમ કહી શકીએ કે આમ સાઈન B બરાબર શું લખી શકું? હું સાઈન
a plus c લખી શકું, અથવા sin c હોય તો એની બરાબર શું લખીએ તો sin a plus b લખી શકું. ઓકે, તો ટ્રાયેંગલ ની પ્રોપર્ટી ની વાત કરે એટલે અલગ અલગ ગુણધર્મો હોય, જે આમ કરો તો આ રીતના સાબિત થઈ કે આ કરો એમ એ રીતના ફોર્મ્યુલા બને. એટલે એક બેઝિક ખ્યાલ આપજો. પહેલી પ્રોપર્ટી કેવી છે, એક તો પહેલા શું કીધેલું છે કે બધી સાઈડના માપ છે આ રીતના આપેલા છે, જ્યાં AB બરાબર A છે. આ બધી સાઈડની મોસ્ટ ઓફ યાદ રાખજો, જે આમાં જે સિમ્બોલ આપેલા છે, એટલે કે જેમ કે BC બરાબર મેં સ્મોલ a ધાર્યું છે. તમને એવું લાગે સર બીજું કઈ એજેક્શન કરો ને, અહીં કોઈ બીજું XYZ, પરંતુ તમે કોઈ પણ રેફરન્સ બુક વાપરો, કોઈ પણ તમે વિડિયો લેક્ચર જુઓ, કોઈ પણ તમે રેફરન્સ બુક યુઝ કરો, NCERT કે એક્સેટ્રા, તો એ કોઈ પણ બુકમાં સિમ્બોલ તો આ જ યુઝ કર્યા હશે ABC ના ફોર્મ માટે, જેથી બધી જગ્યાએ કોમન ફોર્મ્યુલા હોય એટલે તમને પાકી તરત થઈ જાય, અને કોઈ પણ જગ્યાએનો યુઝ થતો હોય તો તમને યાદ આવી જાય. એટલે સ્મોલ જે કેરેક્ટર આપેલા છે એ બધા શું દર્શાવે છે, બાજુની લંબાઈ દર્શાવે છે, અને કેપિટલ જે આપેલા છે એ એંગલ છે. એટલે કે આપણે લખી શકીએ કે એંગલ બરાબર હું A લઈશ, B હશે એને શું કહીશ ડાયરેક્ટ ખાલી B કહીશ, અને એંગલ C હશે એને હું શું કહીશ C કહીશ. ઓકે, એટલે જે આ ABC જે કેપિટલ છે એ તમને શું દર્શાવે છે, એંગલ બતાવે છે. ઓકે, તો આ રીતના તમે એટલું યાદ રાખજો. તો આ પેલા સિમ્પલ વસ્તુ છે, આવી જરૂરિયાત પડશે આગળ એટલે મેં તમને આ લખાઈ આપ્યું. ઓકે, ચાલો હવે ગુણધર્મમાં આગળ ધીમે ધીમે જઈએ. શું કહેવા માંગે છે હવે જોઈએ પ્રોપર્ટીઝની વાત કરીએ તો આપણે આ એક સિમ્પલ વાત કરી ગયા કે કોઈ પણ ટ્રાયેંગલ હોય તો એ બધાનો સબટોટલ કરો તો એ શું આવવાનું તમારે પાય આવવાનું. ઓકે, હવે સિમ્પલ વસ્તુ એક બીજી વસ્તુ કીધું કે પરિવૃત્ત અથવા પરિવૃત્ત જે સર્કલ ની વાત કરો, જેમ કે હું તમને એમ કહું કે કોઈ ટ્રાયેંગલ હોય, ઓકે, એને અથવા મને ડ્રોઈંગ થોડું એવું કાચું છે, સપોઝ આ તમારું સર્કલ છે, તો સર્કલ ની અંદર કોઈ ટ્રાયેંગલ બનતો હોય, ઓકે, અને એની રેડિયસ r હોય, તો r ને શું કહેવાય છે, પરિત્રિજ્યા કહેવાય. ઓકે, સર કેપિટલ R આવશે, જે પણ જગ્યાએ યુઝ કરશું એ કેપિટલ R શું દર્શાવે છે, પરિત્રિજ્યા દર્શાવે છે. ઓકે, અને પરિવૃત્ત સર્કલ પણ કહી શકાય. ઓકે, એવું વર્તુળ પણ કહી શકાય છે, પરંતુ પરિવૃત્ત કીધું. એ જ રીતના અંડરવૃત્ત આવે, આવું બધું તમે 10th માં ભણી ગયા છો. કોઈ ટ્રાયેંગલ છે, સપોઝ આપણે આમ કરીએ, થોડું નાનું એવું બનાવીએ, ઓકે, ઓકે, આ અંદરની ત્રિજ્યા શું આપેલી છે, સ્મોલ r આપેલી છે. ઓકે, સ્મોલ r એટલે કે અંતર ત્રિજ્યા. અને તમને ખ્યાલ છે કોઈ પ્રોપર્ટીનું પાલન કરતો હોય a plus b plus c by 2, 2s is equal to શું થાય, a plus b plus c, જેને આપણે શું કહીએ, પરિમિતિ. ઓકે, આ તમે આવું પરિમિતિ વાળું s વાળું ફોર્મેટ તમે 9મા ધોરણમાં શીખી ગયા છો. તમને યાદ હોય તો 9મા ધોરણમાં તમારે ચેપ્ટર નંબર 14 કે 15 આવતું, મને એક્ઝેક્ટ યાદ નથી, કારણ કે મેં બહુ જ પહેલા વર્ષ ઘણા બધા વર્ષ થઈ ગયા. 9મું મેં એક યર ભણાવ્યું હતું, એમાં કંઈક 14મું ચેપ્ટર, મે બી 14મું ચેપ્ટર હશે, 14મું ચેપ્ટર હશે. એમાં હેરોન ફોર્મ્યુલા તમારે ભણવાની આવતી. ઓકે, હેરોન બહુ જ સારામાં સારો ગણિતશાસ્ત્રી થઈ ગયો કે જે રાઈટ એંગલ સિવાયના કોઈ પણ ટ્રાયેંગલ હોય એનું એરિયા કઈ રીતના ફાઇન્ડ આઉટ કરી શકાય એની ફોર્મ્યુલા આપી હતી. ઓકે, જે s under root of s, s minus a, s minus b and s minus c, where s is equal to a plus b plus c by 2. ઓકે, તો આ રીતના કેપિટલ r હશે, જ્યાં વચ્ચે મારે કોઈ જે ફોર્મ્યુલામાં કેપિટલ r આવ્યું એ સમજી જવાનું એ શું છે, એ ટ્રાયેંગલ છે, પણ એ ટ્રાયેંગલ ની રેડિયસ છે, પણ એ ટ્રાયેંગલ કેમાં છે, એક સર્કલ ની અંદર છે. ઓકે, એક સર્કલ ની અંદર છે, તો એ ટ્રાયેંગલ કેવો છે, સર્કલ ની અંદર આપેલો છે, એટલે એને શું કહે કે પરિત્રિજ્યા આપેલી છે. અને સ્મોલ r છે એ કયો આપેલો છે તમને, અંતર ત્રિજ્યા આપેલી છે, જે કેવું શું દર્શાવે છે કે ટ્રાયેંગલ ની અંદરની સાઈડ શું આપેલું છે, સર્કલ આપેલું છે. ઓકે, આ સર્કલ ની અંદર ટ્રાયેંગલ છે અને આ ટ્રાયેંગલ ની અંદર સર્કલ આપેલું છે. ચાલો
હવે જોઈએ આની પછીનો હવે ફોર્મ્યુલાની વાત કરીએ. બધી ફોર્મ્યુલાની સાબિતી હોય. ધારો કે પહેલી ફોર્મ્યુલા લઈએ સાઇન સૂત્ર. ઓકે, સાઇન ફોર્મ્યુલા. તો આ બધાની સાબિતી હોય. ભાઈ લઘુકોણ હોય, ગુરુકોણ હોય કે કાટકોણ હોય, એ બધા ટ્રાયેંગલ માટે આ ફોર્મ્યુલા યુઝ થાય છે. ઓકે, તો સાઇન સૂત્ર બહુ સિમ્પલ રીતના કઈ રીતે યાદ રાખશો? a by sin a is equal to b by sin b is equal to c by sin c is equal to 2r is equal to શું આવશે? 2r. ઓકે, a by sin a શું આવશે? a by sin a બરાબર b by sin b અને બરાબર શું આવશે? c by sin c is equal to 2r. જે કેપિટલ r છે એ શું દર્શાવે છે? પરિત્રિજ્યા દર્શાવે છે. ઓકે, આ ફોર્મેટ તમારે યાદ રાખવાનું. જ્યાં સ્મોલ a b અને c આપેલા, સ્મોલ જ આપેલા છે, એ સ્મોલ છે એ શું દર્શાવે છે? બાજુની લંબાઈ દર્શાવે છે. અને a b અને c જે કેપિટલ આપેલા છે એ શું દર્શાવે છે? એંગલ દર્શાવે છે. ઓકે, તો આ સાઇન ફોર્મ્યુલા કહેવાય. આની સાબિતી બુકમાં પણ આપેલી છે અને તમને સારી રીતના સમજાવી શકાય એવું છે, પરંતુ આ ફોર્મ્યુલા જેટલી બધી યુઝ નથી થતી કોઈ પણ જગ્યાએ, તો આની સાબિતી આપણે કરવાની કોઈ જરૂરિયાત નથી. ડાયરેક્ટ ફોર્મેટ યાદ રાખો. આ કઈ રીતનું છે અને બહુ જ ઈઝી ફોર્મેટ છે. જે તમારે 3.5 એક્સરસાઇઝ ની વાત કરો તો ત્યાં તમારે જરૂર પડશે એટલા બધી ફોર્મ્યુલા કરાવશો. ઘણી વખત 2r બરાબર એડજસ્ટમેન્ટ કરાવી લે છે. ધારો કે 2r બરાબર કે લેતા તો a by sin a is equal to b by sin b is equal to c by sin c is equal to શું લખીએ ગાય? કે કોઈ પણ બે ને સરખાવો તો આ પહેલા અને છેલ્લાને લેવું તો a by sin a અહીં લખીએ આપણે a by sin a is equal to k લઈએ. ઓકે, is equal to k લઈએ તો શું થઈ જાય? a બરાબર k into sin a. એ જ રીતના b બરાબર શું થશે? k into sin b is sin c. ઓકે, તો આવું પણ તમે બનાવી શકો. ઘણી વખત શું થતું હોય કે 2r ના લખવું હોય, બધી જગ્યાએ 2r લખવાની જગ્યાએ એક્ઝામ્પલ લાંબા લાંબા હોય તો 2r લખવું હોય. ખ્યાલ છે આપણે 2r એટલે કે r એટલે કે શું છે? રેડિયસ આપેલી છે, જે પરિત્રિજ્યા છે, જે પરિત્રિજ્યા પણ કહેવાય. સર્કલ ની અંદર ટ્રાયેંગલ આપેલી હોય એની ત્રિજ્યા છે. પરંતુ ઘણીવાર 2r લખવાની ખાલી છેલ્લે સુધી લખવાનું જ હોય તો એની બરાબર આપણે કઈક કે એડજસ્ટમેન્ટ કરી દઈશું. ઓકે, તો એક્ઝામ્પલમાં જ્યારે 2r આવશે ત્યારે એની વખતે ઘણી બધી વખતે એક્ઝામ્પલમાં 2r બરાબર આપણે શું લેશું? કે લેશું. ઓકે, આ કોઈ ફોર્મ્યુલા થઈ ગઈ તમારી સાઇન નો ફોર્મેટ થઈ ગયો. ઓકે, સિમ્પલ છે. a by sin a is equal to b by sin b is equal to c by sin c is equal to 2r. આ ફોર્મ્યુલા ડાયરેક્ટ આ યાદ રાખજો. ઓકે, ચાલો હવે નવી ફોર્મ્યુલાની વાત કરીએ. શું કહેવા માંગે છે નવી ફોર્મ્યુલા? cos સૂત્ર. ઓકે, cos સૂત્ર બહુ સિમ્પલ છે. એ પણ સર્કલ હોય એની માટે યુનિટ સર્કલનો યુઝ કરીને બનાવેલી છે ફોર્મ્યુલા, પરંતુ આપણે સાબિતની કઈ જરૂરિયાત નથી. cos a બરાબર cos નું સૂત્ર છે એટલે cos આવશે b² + c² - a² by 2bc. ઓકે, શું આવે? ઘણી વખત આ રીતના પણ લખેલું હોય છે તમારી બુકમાં. કઈ રીતના? તો a² is equal to b² + c². શું એટલે જો આને આ બાજુ જવા દીધો 2bc cos a બરાબર શું આવે? b² + c² - a². આને બાજુ લઈ નાખો -2bc cos a. ઓકે, આને આ બાજુ લઈ નાખો, આને આ બાજુ લઈ નાખો તો આ ફોર્મ્યુલા બની જાય. એટલે ઘણી બુકમાં આ સૂત્ર આપેલું હોય, ઘણી બુકમાં આ આપેલું હોય છે, પરંતુ બંને કેવા શું માંગે છે? કોપીઝ કેવા માંગે છે, એટલે તમને જે યાદ રહે એ બનાવી શકો છો. ઓકે, બહુ સિમ્પલ રીતના આ અહીં વહી ગયું અને આમાંથી a² ને કરતા બનાવ્યો છે, બીજું કાંઈ કર્યું નથી. ઓકે, તો આ જ રીતના cos b હોય સપોઝ, તો કઈ રીતના યાદ રાખવું? તો બહુ સિમ્પલ વસ્તુ. કઈ રીતના યાદ રાખશો? તમે એક વસ્તુ વિચારો કે અહીં cos a છે તો આ બાજુ a આવવું જોઈએ નહીં. a પાછો એંગલ છે, a સિવાયની, a સિવાય એટલે કે હું એમ કહેવા માંગુ છું કે આ આપણો ટ્રાયેંગલ હોય abc, a ની સામેની બાજુ a સ્મોલ a છે એ લેવાનું નથી, બાકીનું એ લેવાનું નથી એટલે શું થાય? b² + c² અને એની સામેની બાજુ એ બાદ કરવાની છે એટલે -a². અહીં જે આવેલું હોય એને 2 વડે ગુણી નાખવાનું, વર્ગમૂળ કાઢજો. b નો વર્ગ તો ખાલી b લેવાનું, c નો વર્ગ તો ખાલી c લેવાનું અને ગુણાકાર મૂકી દેવાના છે, 2 મૂકી દેવાના છે. સેમ એજ b ની વાત હોય તો
તો b ની સામેની બાજુ શું છે સ્મોલ b, ઈ નથી જવાનું એની સિવાયનો a² + c², તેમાંથી માઈનસ જેની વાત થતી બાદ કરી નાખવાનું, નીચે બે વખત આ બંનેનો ગુણાકાર 2 ટાઈમ ac. ઓકે, આ જ રીતના તમે બનાવી શકો c ની ફોર્મ્યુલા cos c = c સિવાયનો ઘટક a² + b², પરંતુ યાદ રાખજો અહીં આ c કે એંગલ દર્શાવે છે, અહીં આ બધી બાજુની લંબાઈ દર્શાવે છે. ઓકે, c² a² + b² - c² / 2ab શું આવશે by 2ab. ઓકે, આ cos ફોર્મ્યુલા થઈ ગઈ. બહુ સિમ્પલ, એક જ સૂત્ર પાકું કરવાનું છે, બધા સૂત્ર પાકા ના કરવા માંગતા. cos એ યાદ હોય તો a હોય એટલે હું યાદ કેપિટલ cos a કેપિટલ છે તો a સિવાયનું b² + c² - a² by 2bc, પરંતુ આ બાજુ છે એ બધી બાજુની લંબાઈઓ છે. ઓકે, ચાલો પહેલા sin નું સૂત્ર આવી ગયું, cos નું આવી ગયું. હવે એના પછીની વાત કરીએ, ફોર્મ્યુલા ખાસ યાદ રાખજો, કારણ કે ચાર આ બે ફોર્મ્યુલા થી આમ ભલે તમને ત્રણ લાગે, એક આ ફોર્મ્યુલા આની પહેલાની sin ની બે ફોર્મ્યુલા, ટોટલ 4 ફોર્મ્યુલા છે, એની ઉપર આખી એક્સરસાઇઝ રહી છે. તમે આ તો પાકી નથી કરવાની, બાકી જો પાકી કરવાની જરૂર પડી હોય તો એક અઘરી નથી આ ફોર્મ્યુલા. ઓકે, ઈઝી છે. ઓકે, શું આપેલું છે નેપિયર સૂત્ર. નેપિયર. ઓકે, તો શું આપેલું તમને નેપિયર ફોર્મ્યુલાની વાત થાય છે. તો નેપિયર ફોર્મ્યુલા શું કહેવા માંગે છે? ઓકે, તો આ ફોર્મ્યુલા જોઈએ. એક વસ્તુ વિચારો કે નેપિયર ફોર્મ્યુલા શું કહેવા માંગે છે. આ મેઇન જ્હોન નેપિયર નામનો ગણિતશાસ્ત્રી થઈ ગયો, સારામાં સારો, જે આ બધી ફોર્મ્યુલા આપી હતી. ઓકે, T10 ના ફોર્મેટમાં આપી, લાઈક આ રીતના 10 સપોઝ b - c/2 છે. 10 શું છે b - c/2, તો કઈ રીતે આપેલી b - c by b + c into cot a/2 into cot a/2. ઓકે, યાદ રહી જશે 10 b - c/2. અહીં જો ખાસ યાદ રાખજો કે b અને c કેપિટલ છે એટલે એ શું આપે છે એંગલ દર્શાવે છે, b - c/2 is equal કઈ રીતના અહીં bc આવે તો અહીં યાદ રાખવાનું b - c, ઉપર માઈનસ એટલે માઈનસ, નીચે નીચે પ્લસ. ઓકે, 10 નું શું થઈ જશે cot. કઈ રીતના બહુ સિમ્પલ છે, અને સેપરેટ બે આપો ને તો b, આ તમારે એક એક્ઝામ્પલ આવી જશે 10 માં, b - c/2 હોય એ કન્વર્ટ કેવા થઈ જાય, કારણ કે તમને ખબર છે b - c હોય તો a માં કન્વર્ટ થઈ જાય એટલે a/2 આવશે. એ જ રીતના સેમ એજ કરો તો 10 c - a/2 હોય તો c - a c + a into cot c/, શું કહ્યું c - a ની વાત થાય. b - c તો એની સિવાયનું a આવતું, અહીં c - a તો અહીં શું આવશે b/2. ઓકે, અહીં શું આવશે b/2. અને લાસ્ટ વાળી જોઈએ તો લાસ્ટ વાળી શું કહે છે 10 કયું બાકી રહ્યું છે a - b/2 is equal to a - b/a + b into cot a - b આવ્યું તો શું આવશે c/2 આવશે. ઓકે, તો આ રીતના તમારું ફોર્મ્યુલા બને. શું કહેવા માંગે છે ખાસ જાણો, 10 b - c/2 is equal to b - c/b + c cot a/2. તો આ રીતના તમારી ફોર્મ્યુલા બને છે. ઓકે, 10 ની આ રીતના ફોર્મ્યુલા બને છે. 10 ની આ રીતના ફોર્મ્યુલા બને છે. ખાસ ધ્યાન રાખજો, આ ફોર્મ્યુલામાં અહીં જે એંગલ દર્શાવે છે, અહીં શું દર્શાવે છે બાજુની લંબાઈ દર્શાવે છે, અહીં પાછળ શું આવી જાય છે એંગલ આવી જાય છે. ઓકે, તો આ એક ફોર્મ્યુલા તમારે પાકી કરવાની છે. હવે આ નેપિયર ફોર્મ્યુલા થઈ ગઈ, નેપિયર આપેલી છે એટલે આ નામ ઉપરથી આ ફોર્મ્યુલા બનાવી છે. છેલ્લી ફોર્મ્યુલા 3 થઈ. આ 3 ની વાત કરી તો એક sin ની, એક cos ની અને એક આ એક યાદ રાખો તો બાકી આપોઆપ આ યાદ રહી જાય. કઈ રીતના બનાવે છે આપણને ખ્યાલ છે, અને એક્ઝામ્પલ જ્યારે સોલ્વ કરશું ત્યારે હું તમને સાઈડમાં લખી જ આપીશ. ચાલો, છેલ્લી આવશે હવે તમારે છે પ્રક્ષેપ સૂત્ર, જેને પ્રોજેક્શન ફોર્મ્યુલા પણ કહેવાય. પ્રોજેક્શન તમે ડિટેલમાં શીખશો, ફિઝિક્સમાં પણ આવશે અને મેથ્સમાં પણ આવશે, પરંતુ એટલે નામ યાદ રાખો પ્રક્ષેપ સૂત્ર. ઓકે, પ્રક્ષેપ ગતિ તમે ફિઝિક્સમાં ભણશો, પ્રક્ષેપ સૂત્ર પણ તમારે પ્રક્ષેપનો ટોપિક છે વેક્ટરનો, એ 12th માં તમારે આવશે. વેક્ટર જ્યારે તમે ભણતા હશો, વેક્ટર અને 3D જીઓમેટ્રી, ત્યારે તમારે પ્રક્ષેપની વાત આવશે, પરંતુ 12th માં અત્યારે નામ ખાલી યાદ રાખો. તો કઈ રીતના યાદ રાખશું, a is equal to ફોર્મ્યુલા b a બરાબર b cos c. ઓકે, a થી ચાલુ કરો, a b cos c પ્લસ આની ઊંધું c cos b. ઓકે, એ ના આવવો જોઈએ,
શું કર્યું? a બરાબર b cos c પ્લસ c cos b. બીજી ફોર્મ્યુલા શું હતો? b ઇઝ ઇક્વલ ટુ કોઈ પણ યાર પ્લસ માં b પછી શું આવે? તો c સ્મોલ માં c cos a પ્લસ a cos c. આ જે છે એ સ્મોલ છે. સ્મોલ નો મતલબ શું આપેલું છે? સ્મોલ એટલે કે શું છે? લંબાઈ દર્શાવે. અને અહીં cos પછી જે વસ્તુ હોય એ કોઈ ક્યારેય લંબાઈ દર્શાવે નહીં. એ શું આપેલું હોય? cos પછીની જે હોય એ શું દર્શાવતું હોય? એંગલ દર્શાવતું હોય. એટલે કે આ cos છે. અને લાસ્ટ વાળે c ઇઝ ઇક્વલ ટુ કોઈ પણ લખી કાય a cos b પ્લસ b cos a. b cos a. ઓકે, આ રીતના તમારી ફોર્મ્યુલા બની શકે. શું કર્યું? ખાસ જણાવ્યું a હોય ત્યારે a ઇઝ ઇક્વલ ટુ b. b છે એટલે એની સિવાયનો એંગલ લેવાનો cos c. c હોય તો cos b. b બરાબર c લઈ લો અને એક વાર અને ઊંડા એંગલ. ખાસ જણાવજો cos પછી હોય એ એંગલ હોય અને જે ગુણાકારમાં છે એ શું દર્શાવે? લંબાઈ દર્શાવે. તો આ રીતના તમારે શું કરવાનું છે કે આ ચારે ચાર ફોર્મ્યુલા જે પ્રક્ષેપની છે, આની પહેલાની નેપિયર હતી, એની પહેલા cos અને એની પહેલા sin અને સિમ્પલ 2r બરાબર શું છે? ફરી ત્રિજ્યા અને અંતર ત્રિજ્યા અને ત્રણ એંગલ નો ટોટલ શું થાય છે? પાઈ થાય છે 180. એ બધી નાની વસ્તુ યાદ રાખો. તો કાલથી આપણી જે એક્સરસાઇઝ ચાલુ થાય છે 3.5, આજે આપણે એક્સરસાઇઝ ચાલુ નહીં કરશું. આજ ખાલી ફોર્મ્યુલા તમે પાકી કરો જેથી તમને કઈ પ્રોબ્લેમ ના આવે. ઓકે, તો કાલથી જ્યારે આપણે એક્સરસાઇઝ ચાલુ કરશું એમાં તમે ખાસ ધ્યાન રાખજો કઈ રીતના આ સૂત્રનો ઉપયોગ થાય છે. બહુ જ સિમ્પલ એક્સરસાઇઝ છે એટલે ખાસ તમે આને ધ્યાન આપજો. ઓકે, તો કાલના લેક્ચરમાં આપણે આ એક્સરસાઇઝ સાથે પાછા ભેગા થશું અને એક્સરસાઇઝના એક્ઝામ્પલ કઈ રીતના છે એ સોલ્વ કરવાની ટ્રાય કરશું. યાદ રાખજો કે આ બધા એંગલ માટે કે લઘુકોણ, ગુરુકોણ કે કાટકોણ, જેમ કે સાઇન ફોર્મ્યુલા છે ત્રણ હોય, રાઈટ એંગલ હોય કે પછી એક્યુટ એંગલ હોય, કોઈ પણ હોય, લઘુકોણ કે ગુરુકોણ કોઈ પણ ની વાત થતી હોય, એ બધી વસ્તુ માટે આ સાઇન સૂત્ર લાગુ પડે છે. ઓકે, તો આ રીતના તમારી ફોર્મ્યુલા થઈ. આપણે એકવાર બધી ફોર્મ્યુલાના એક એક મેઇન સૂત્ર આપણે યાદ રાખી લઈએ જેથી આપણને કોઈ પ્રોબ્લેમ ના આવે. સપોઝ સાઇન સૂત્ર હોય તો આપણે સાઇન માં કઈ રીતના? તો a sin a બરાબર b sin b બરાબર c sin c is equal to 2r અથવા એની બરાબર શું એઝમ્પશન કરશું? k. ઓકે, આ યાદ રાખશું. પછી બીજી ફોર્મ્યુલા જોઈએ cos ની. તો cos a બરાબર એક જ યાદ રાખશું, બધા યાદ રાખવાની જરૂર નથી. તો cos a બરાબર a સિવાયનું બાજુની લંબાઈ તો b2 c2 આ બાજુની લંબાઈ છે. કોઈની ખૂણાના આ રીતના એંગલ અલગથી નો આપેલો હોય. ખૂણો હોય એ cos કે sin ની જોડે જ આપેલો હોય. ઓકે, b2 c2 - a2 2bc. ઓકે, પછીનું સૂત્ર હતું નેપિયર ફોર્મ્યુલા. ઓકે, નેપિયર ફોર્મ્યુલા શું હતી? tan b - c/2 is equal to b - c/b + c. tan છે તો ઓલી બાજુ જશે એમ કરીને યાદ રાખો સૂત્ર cot a/2. અને લાસ્ટ હતી આપણી પ્રક્ષેપ. આ sin, આ cos, આ નેપિયર અને પ્રક્ષેપ સૂત્ર. પ્રક્ષેપ સૂત્ર બહુ સિમ્પલ છે. a is equal to b cos c plus c cos b. ઓકે, એંગલ છે એ ખાસ ધ્યાન રાખજો કયા એંગલ છે કયા ઓલા છે. તો આ ચાર ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને કાલ આપણે એક્સરસાઇઝ આપણે સ્ટાર્ટિંગ કરશું. ઓકે, આ ચાર ખાલી યાદ રાખશો તો બાકીના જે આની ઉપરથી cos a હોય એની ઉપરથી cos b બનાવેલા છે એ તમારે જરૂર નહીં પડશે યાદ રાખવાની. ખાલી આ યાદ રાખો એટલે આરામથી તમે બધા એક્ઝામ્પલ સોલ્વ કરી શકો. ઓકે, આપોઆપ યાદ રહી જાય ફોર્મ્યુલા છે, કોઈ અઘરું નથી. પરંતુ મેં શા માટે ના પાડી? એની બહુ જરૂરિયાત નથી પડતી, ફક્ત 11th માં જરૂર પડે છે એટલે આપણે આ એક્સરસાઇઝ સોલ્વ કરે છે. ઓકે, બાકી કાંઈ એટલી બધી ખાસ જરૂર નથી એટલે બહુ ચિંતા ના કરતા. ફોર્મ્યુલા યાદ ના રહે તો અહીં એડજસ્ટ કર્યું r છે બની થઈ જાય. ઓકે, તો કાલના આપણે એક્સરસાઇઝ 3.5 કાલથી સ્ટાર્ટ કરશું. ઓકે, આજના માટે થેન્ક યુ.